હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં। ઘણા ટાઈમ પછી આપણે એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગલતેશ્વર મહાદેવ। જી હા, ગલતેશ્વર મહાદેવ ખેડા જિલ્લામાં આવેલું છે અને બહુ સુંદર મજાનું સરસ મજાનું આ ધામ છે। અને તમે જોઈ શકો છો કે આપણે સૌથી પહેલાં તો અહીં જે નદી છે તે નદીમાં આપણે નહાવા જવાનું છે। જી હા મિત્રો, આ નદીમાં આપણે સૌથી પહેલાં આપણે નાહીશું અને પછી આપણે આ વિડીયોના માધ્યમથી મહાદેવના દર્શન કરશું। અને મિત્રો તમને જણાવી દઈએ કે અહીંનું પાણી એકદમ ચોખ્ખું છે, નહાવા જવું। જે આ મહી નદી કહેવામાં આવે છે અને અહીંનું પાણી એકદમ ચોખ્ખું પાણી છે અને વહેતું પાણી, એટલે નાહવાની ખૂબ જ મજા આવી જાય છે મિત્રો। તો ચાલો આપણે ફટાફટ આપણે નીચે જઈએ છીએ નાહવા અને પછી આપણે મહાદેવના દર્શન કરશું। ને તમે અહીં આજુબાજુ બધે તમે જોઈ શકો છો કે નાસ્તા પાણીના સ્ટોલ તમને જોવા મળી જશે। જ્યાં નદીમાં પણ જશો તો નદીમાં પણ તમને નાસ્તા પાણીના ચા પાણીના સ્ટોલ તમને જોવા મળી જશે। તો ચાલો ફટાફટ આપણે જઈએ છીએ નદીમાં અને પહેલાં નાહી લઈએ અને પછી આપણે મહાદેવના દર્શન કરીએ। તમે જોઈ શકો છો કે આપણા બધા બસના મેમ્બર, અમે એક બસ ટૂર થકી આવેલા છીએ। તો અમારા બસના બધા મેમ્બર જો નાહવા જઈ રહ્યા છે અને ધીરે ધીરે અહીંથી આપણે નીચે ઉતરશું અને આ નદીમાં આપણે સ્નાન કરશું, નાહીશું આપણે અને પછી આપણે નાહીને મહાદેવના દર્શન કરશું। નાહીને આ ધામનો ઇતિહાસ પણ તમને જણાવશું અને આ ધામ ક્યાં આવેલું છે એ પણ તમને આ વિડીયોના માધ્યમથી જણાવશું। તો વિડીયોમાં બન્યા રહેજો, એન્ડ સુધી તમને પણ મજા આવશે। તો જુઓ આપણા બધા મેમ્બરો જઈ રહ્યા છે ચાલીને। હવે નદીમાં આવી ગયા છીએ આપણે અને જે અહીંનું તમને પાણી છે ને એકદમ નીટ એન્ડ ક્લીન તમને દેખાડશું અને નાહવાની એટલી મજા આવે ને તો તમને બહાર નીકળવાનું જ મન નહીં થાય। તો ચાલો આપણે નાહવા આવી જાય। અને મિત્રો તમને જણાવી દઈએ કે ગલતેશ્વર મહાદેવના દર્શને જે કોઈ આવે છે તે લોકો જાજા ભાગે આ મહી નદીમાં નાહવાનું વધારે પસંદ કરે છે। જ્યાં મિત્રો જે લોકો અહીંયા ફરવા આવે છે એ આ મહી નદીમાં તો નાહવાનું જરૂર પસંદ કરે છે, કારણ કે પાણી એટલું બધું ક્લીન હોય છે અને નાહવાની તમને ખૂબ જ મજા આવે એવી આ જગ્યા છે। અને તમે આરામથી નાહી શકો છો બેસીને નદી કાંઠે। તો એવી આ જગ્યા છે અને તમે જોઈ શકો છો અહીંના સ્ટોલ છે બધાય અને આજે પણ પબ્લિક ભીડભાડ છે અત્યારે। તો ચાલો આપણે આ નદીમાં આપણે નાહીશું અને પછી આપણે જઈશું મહાદેવના અદ્ભુત દર્શન કરવા। ચાલો મહાદેવના દર્શન કરીએ। અને તમને ખબર ના હોય તો કહી દઈએ, ખેડા જિલ્લામાં આવેલું છે ગલતેશ્વર મહાદેવ કહેવાય છે। જ્યાં મિત્રો ખેડા જિલ્લાની અંદર આવેલું છે ગલતેશ્વર મહાદેવ નું ગામ છે અને એના ઇતિહાસની પણ આગળ આપણે આ વિડીયોમાં વાત કરશું। તો બન્યા રહેજો એન્ડ સુધી। અને મિત્રો એકદમ ચોખ્ખું પાણી અને વહેતું પાણી, એટલે જે લોકો અહીંયા આવે છે એ નાહવાનું વધારે પસંદ કરે છે। તો ચાલો મહાદેવ ગલતેશ્વરના સાનિધ્યમાં આપણે જઈએ છીએ અને તમને જણાવી દઈએ કે આ ખેડા જિલ્લામાં આવેલું છે જે કે ગલતેશ્વર મહાદેવ કહેવાય છે। જી હા મિત્રો, અને એનો ઇતિહાસ પણ તમને આગળ જણાવશું મિત્રો। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। અને જુઓ મિત્રો, અહીંથી નજારો તમે જુઓ, એકદમ લાજવાબ અને બ્યુટીફુલ, એકદમ નેચરલ નજારો તમને અહીંથી દેખાશે। તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી મિત્રો। તમે જુઓ તો આપણે પેલી બાજુથી આવ્યા અને સામે છે રોડ, આપણી બસ સામે પડી છે અને આ સાઈડ આપણે છે મહાદેવનું સાનિધ્ય। તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ। તો ફાઇનલી મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ અને તમને જણાવી દઈએ કે પાછળ મહાદેવનું સાનિધ્ય અને ખૂબ સરસ મજાનું સુંદર લોકેશન છે મિત્રો। તમે અહીં એકવાર આવજો જરૂર મિત્રો। ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ અને તમને પણ આ વિડીયોના માધ્યમથી પણ મહાદેવના દર્શન કરાવીએ અને અહીંનો ઇતિહાસ શું છે એ પણ જાણીએ આપણે। તો જુઓ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અંદર મંદિર પરિસરમાં અને તમે જોઈ શકો છો સામેની બાજુ મહાદેવનું સાનિધ્ય અને પૌરાણિક આ મંદિર છે। તમે જોઈ શકો છો બહુ જૂનવાણી મંદિર છે મિત્રો। અને અહીં તમને સૂત્રો દ્વારા સૂચના લખવામાં આવેલી છે, મંદિરનો ઇતિહાસ લખવામાં આવ્યો છે, તમને બતાવી દઈએ અને તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો મિત્રો। આ બધો પોઝ કરીને તમે જોઈ લેજો, ગલતેશ્વર મહાદેવનો ઇતિહાસ છે જે અહીં। મિત્રો વાત કરીએ લોકેશનની, કાંઈ ઘટેની મિત્રો લોકેશન, જે લોકો પણ અહીં આવે છે મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા તે એકવાર તો જરૂર અહીંથી સ્નાન કર્યા વગર મહી નદીમાં નાહ્યા વગર જતા નથી, કારણ કે પાણી જેટલું ચોખ્ખું અને વહેતું પાણી હોય છે કે આનંદ જ અલગ આવે, નાહવાની બહાર તમને નીકળવાનું જ મન ન થાય। તો ચાલો આપણે હવે કરીએ મહાદેવના દર્શન અને પછી આ વિડીયોના માધ્યમથી તમને અહીંનો ઇતિહાસ પણ તમને જણાવીશ।
ફાઇનલી મિત્રો આપણે મહાદેવના અંદર દર્શન કરી લીધા. અંદર વિડીયો શૂટિંગ આપણે નથી કરી શક્યા કારણ કે અંદર બહુ જગ્યા ટૂંકી હોવાથી અંદર ટ્રાફિક થઈ રહ્યું હતું, એટલે આપણે અંદરથી આપણે વિડીયો શૂટિંગ નથી કર્યું મિત્રો. તો મિત્રો બહુ અદ્ભુત મહાદેવના દર્શન છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે આ જગ્યા વિશે જે ખેડા જિલ્લામાં આવેલી છે, જે ઠાસરા તાલુકામાં આવેલી છે, જે ગળતેશ્વર મહાદેવ તરીકે જણાય છે, અને બાજુમાં જે મહી નદી છે તેમના લીધે આ જગ્યા એટલી બધી પ્રચલિત છે. તો મિત્રો અહીં વધારે લોકો અહીં આવવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ભક્તો અહીં દર્શન કરવા આવતા રહેતા જ હોય છે. બાકી તો રવિવારે અહીંયા લોકો આવતા રહેતા હોય છે, મહી નદીમાં સ્નાન કરતા હોય છે અને મહાદેવના દર્શન કરતા હોય છે. અને જો તમને જણાવી દઈએ કે કોઈ ડાકોર બાજુથી આવવા માંગતું હોય તો ડાકોરથી માત્ર 12 કિલોમીટરની દૂરી પર આવેલું છે જે ગળતેશ્વર મહાદેવ છે મિત્રો. તો મિત્રો અંદર મહાદેવના આપણે દર્શન કરી લીધા છે આ વિડીયોના માધ્યમથી. અને તમને અહીંના ઇતિહાસની થોડી વાત જણાવી દઉં કે ગલા ઋષિ મુનિઓએ અહીં તપ કર્યું હતું મહાદેવનું, અને મહાદેવ પ્રસન્ન થયા હતા અને મહાદેવની સ્થાપના થઈ અહીંયા. અને ઇતિહાસ તો હજી ઘણો લાંબો છે મિત્રો, ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો, કારણ કે ઇતિહાસ બતાવવા બેસીશ તો વિડીયો થઈ જશે લાંબો. અને આ તો ટૂંકમાં જે ઇતિહાસ અને એ મહાદેવનો ઘણો વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે મિત્રો, જે ગળતેશ્વર મહાદેવનો છે. તમે પણ અહીં આવવા માંગો તો ખેડા જિલ્લામાં આવેલું છે જે ગળતેશ્વર મહાદેવ છે. તો મિત્રો આજનો આ વિડીયો આપણને કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ. અને જો આ વિડીયો ફેસબુક પેજમાંથી જોઈ રહ્યા તો ફટાફટ ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો મિત્રો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.